તો બીજી તરફ વલસાડના ધરમપુરના જંગલ વિસ્તારમાં ખુલ્લા કૂવામાં એક દીપડો ખાબક્યો। રાનવેરી ગામ નજીક ઘટના સામે આવતા લોકો એકઠા થયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ધરમપુર વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। કૂવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ શરૂ કર્યું હતું। જો કે કૂવો ખૂબ ઊંડો હોવાથી દીપડાને બહાર કાઢવા પાંજરું ઉતારવામાં આવ્યું હતું। કલાકોની જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। મહત્વનું છે કે ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો હતો, જે દ્રશ્યો પણ સામે આવ્યા। વન વિભાગે કલાકોની જહેમત બાદ તેનું રેસ્ક્યુ ઓપરેશન કરી તેને બહાર કાઢવામાં આવ્યા હતા। તો વલસાડના ધરમપુરના રાનવેરી ગામની આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે। ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો હતો, જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। રેસ્ક્યુ કામગીરી બાદ તેને બહાર કાઢવામાં સફળતા મળી। તો ખનીજનું ગેરકાયદે ખનન થતું અટકાવવા ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલી ચોકી શરૂ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં થાન પંથકમાં ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ હવે મેદાનમાં આવી છે। સૌથી વધુ જ્યાં ખનીજ ચોરી થાય છે તેવા ભડુલા અને જામવાડી વિસ્તારમાં હવે ગુજરાત રાજ્યની પ્રથમ મહેસૂલી ચોકી શરૂ કરવામાં આવી છે। ખુદ પ્રાંત અધિકારી તેમજ થાન મામલતદાર ગેરકાયદે ખનન રોકવા બાજ નજર રાખી રહ્યા છે। મહત્વનું છે કે થાન પંથકમાં ખનીજ માફિયાઓએ ધરતીના પેટાળમાંથી કરોડો રૂપિયાના કાર્બોસિલનું ખનન કરવા માટે કૂવાઓ ખોદી નાખ્યા હતા। પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડી 247 જેટલા ગેરકાયદે કાર્બોસિલના કૂવા ઝડપી પાડ્યા હતા। અંદાજે રૂપિયા 123 કરોડની ખનીજ ચોરીની વિગતો બહાર આવી હતી। હાલ આ મહેસૂલી ચોકી કાર્યરત થતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। ચોકી ખાતે હું પોતે પણ રાત્રે 12-1-2 વાગે અહીંયા આવું છું, બેસું છું। મામલતદાર થાનગઢ પણ આવે છે, એમની ટીમ નાયબ મામલતદાર પણ આવે છે, અમારા પણ નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલીના પણ આવે છે, મામલતદાર ચોટીલા, આ બધા જ જે રાઉન્ડ ધ ક્લોક આ ચોકી ખાતે મહેસૂલી ચોકી ખાતે ફરજ બજાવે છે અને ચાંપતી નજર રાખે છે। તો વડોદરાના સેવાસી ગામમાં આવેલી 500 વર્ષ જૂની વિદ્યાધર વાવની દુર્દશા થઈ છે। યોગ્ય જાળવણી ન થતા આ હેરિટેજ વાવની હાલત ખંડેર જેવી થઈ ગઈ છે। વાવમાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય છે। વાવની અંદરનું પાણી પણ ગંદુ જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર જાળા બાજી ગયા છે। પરિસરમાં પ્લાસ્ટિકની ખાલી બોટલો પણ જોવા મળી રહી છે। તો તંત્ર પણ વાવની યોગ્ય સાફ સફાઈ મામલે ઉદાસીન જણાઈ રહ્યું છે। આ ઐતિહાસિક વાવ જોવા લેવા આવતા મુલાકાતીઓ વાવની જાળવણીને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે। પાટણ અને અડાલજની વાવની જેમ આ સેવાસી વાવને રિસ્ટોર કરી તેને ટુરિસ્ટ સ્થળ બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પહેલાંના સમયમાં જ્યારે પાણીની અછત હતી ત્યારે વાવ જ એક સ્ત્રોત હતો પાણીનો, પણ આજે આ ઐતિહાસિક ધરોહરનું જો પાણીના અહીંયા પાનના પત્તા પડ્યા હોય, ક્યાંય પડીકીઓ પડી હોય અને જ્યાં ત્યાં બાવા જામી ગયા હોય, કંઈ દેખરેખ જ ના થતી હોય, તો સ્થાનિક લોકોએ સરકારને મારી નમ્ર વિનંતી છે કે ધ્યાન આપે। અહીંયા એટલો બધો કચરો છે, અહીંયા ઉપર ઝાડ છે એના પાંદડા ખરે છે, એટલા બધા ઝાડા છે, પાન માવા મસાલા થૂકેલા છે અહીંયા, જે આપણને નથી શોભતું। આ 500 વર્ષ જે વિદ્યાધર વાવ છે તે વાવને ફરીથી એક વખત હેરિટેજનું સ્થાન મળે અને એવી જ રીતે અમારા તમામ પ્રયત્નો એ વાવ જોડે જોડાયેલા છે। આજે તમે જ્યારે પોતાના ઘરની બહાર એક ડગલું પણ માંડો તો તમને તમારા ઘરની આસપાસ અને ચારે તરફ વિકાસ જ વિકાસ દેખાતો હશે, પરંતુ આપણને અંદાજો પણ નથી કે વિકાસની વચ્ચે ઐતિહાસિક ધરોહર છે તેનો વિનાશ જે છે તે થઈ રહ્યો છે। અત્યારે આ દ્રશ્યો તમને સીધા બતાવીશું કે સેવાસી ગામ જે આવેલું છે, સેવાસી ગામની ભાગોળમાં જ એક ઐતિહાસિક વાવ જે છે તે આવેલી છે। ઈસવીસન 1492 એટલે કે 15મી સદીમાં આ વાવ જે છે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ વાવ જે છે તે ઈંટ અને પથ્થરના ચણતરના બાંધકામથી બનાવવામાં આવી હતી। ઐતિહાસિક ધરોહર છે, ખૂબ જ અમૂલ્ય ચીજ છે। આ વાવ જે છે તેની કિંમત આંકી ન શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર, અધિકારીઓ, નેતાઓ જે છે તે વાવની દરકાર લેવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। કે પહેલાંના સમયમાં જે પાણીના સંગ્રહ માટે આધુનિક સુવિધાઓ ન હતી, ચેકડેમ ન હતા, ત્યારે જે તે વખતના રાજા મહારાજાઓ છે તેઓ આ પ્રકારે વાવ જે છે તેનું નિર્માણ કરતા હતા। વરસાદી પાણી જે છે તેનો સંગ્રહ કરતા હતા અને તેમની પ્રજાને પાણીની પરોજર ન સહન કરવી પડે તેના માટે આ એક વિશેષ વ્યવસ્થા જે છે તે વાવ સ્વરૂપે ઊભી કરવામાં આવતી હતી। એટલે આજના સમયમાં જે પાણીની પરોજર સર્જાઈ છે એવામાં પણ આ જે ઐતિહાસિક વાવ છે
તે ખરેખર પાણીના સ્ત્રોતનું અને પાણીનું મહત્ત્વ સમજાવી જાય છે કે ઐતિહાસિક ધરોહર છે, આ અમૂલ્ય ભેટ છે, આની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે। ત્યારે વડોદરા શહેરમાં સેવાસીમાં આવેલી આ એક વાવ નથી, પરંતુ અનેક વાવ એવી છે કે જેની તંત્રના પાપે દુર્દશા થઈ છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો એક તરફ તો કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં આવેલ તળાવ ફળિયાના રહીશો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે। ગામમાં પાઇપલાઇન થકી ઘર આંગણે પાણી પહોંચાડવાની યોજના અમલમાં તો છે, પરંતુ સંપમાં પાણીનું પૂરતા પ્રમાણમાં આવતું નથી, જેથી અહીંના રહીશોને પાણી નથી મળી રહ્યું। સ્થાનિકો જણાવી રહ્યા છે, હાલ સંપમાં પાણીની જૂની લાઇનનું કનેક્શન જોડાયેલું છે, જેમાં કેટલાક સ્થળોએ પાઇપલાઇનમાં લીકેજ હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી આવી શકતું નથી। વડી ભાદરોલી ગામમાં 2 સંપ અને એક ઊંચી ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ તેમાં પણ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવતો નથી। પાણી ન હોવાના કારણે સ્થાનિકો અડધો કિલોમીટર દૂર હેન્ડપંપમાં પાણી લેવા જવા મજબૂર બન્યા છે। તો ગામમાં ચોમાસાના પાણીથી ભરાયેલું તળાવ છે, જેમાં મહિલાઓ કપડાં ધોવે છે। આ પાણી ગંદુ હોવા છતાં મહિલાઓ આ પાણીનો વપરાશ કરવા મજબૂર બની છે, ત્યારે ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરાઈ રહી છે। હેન્ડપંપ છે એના ઉપર ચાલે છે અને અમુક હેન્ડપંપ તો પછી એનો વારો બી આવી જાય એટલે પાણી બંધ બી થઈ જાય, આવું છે। તો લોકોએ લાઈનમાં ઊભા રહેવું પડે છે અને 2 ટાંકીઓ છે, અરે 2 સંપ છે, ટાંકી છે, 2 પાઇપલાઇન છે, પણ હજુ સુધી નળ સે ઘર પાણી આવ્યું નથી। પાણીની બહુ તંગી અમારે, પાણી જ જોઈએ અમારે સાહેબ। કઈ ટાંકી છે પણ પાણી જ નહીં આવતું ને, આગળથી નહીં પાણી સાહેબ આપતું। આ પંપે જ લાવીએ અમે। મારે સોરણ બનાવવાનો સાહેબ કે રોધવાનું કે પાણી ભરવાનું રાત્રે કે ઢોરવાનું કરવાનું। અમારા ગામમાં પાણીની બહુ જ તકલીફ છે, તો બી કોઈ એપ્લિકેશન કરે તો રદ થઈ જાય છે અને કોઈ એમાં એક્શન લેતું નથી। ખેતી કામમાં મમ્મી પપ્પાને બધે જાય છે, તો અમારે વાંચવાનું અથવા તો કોલેજમાં જવાનું હોય તો બહુ જ પ્રોબ્લેમ થાય છે, એટલા માટે વહેલા કર્યા પર તો બહુ જ સારું। तालाब में जो पानी है वो बारिश का है, सब लोग यहीं पर कपड़े धोते हैं, सब कुछ करते, टॉयलेट करते, ऐसे गंदे पानी में हम कपड़े धोते हैं। बहुत तकलीफ होती है, खुजली होती, ये सब होता और छोटे छोटे बच्चों को भी होता है, पर कहाँ जाए, पानी की दिक्कत है। तो કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામમાં સ્તંભ બનાવવામાં આવે છે, પાઇપલાઇન પણ કરવામાં આવી છે, નલ સે જલની યોજના પણ અમલમાં મૂકવાઈ છે, તેમ છતાં ગામના લોકો છે તે હેન્ડપંપમાંથી પાણી લાવી જીવન નિર્વાહ કરવા માટે મજબૂર બન્યા છે। ખાસ કરીને જે તળાવ ફળિયા છે તે તળાવ ફળિયાના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। અહીંયા પાણીની સુવિધા માટે સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ જે મુખ્ય લાઈન છે પાણીની તેમાંથી અહીંયા પ્રેશરથી પાણી પહોંચતું નથી અને પાણી નહીં પહોંચતા ગામમાં જે આ યોજના છે જે અંતર્ગત માંડ પાણી આપવામાં આવતું હોય છે। સાથે સાથે જ હું આ તરફના પણ દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો। અહીંયા ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ એક મહિલા આપ જોઈ શકો છો જે રીતે પાણી જોખમી રીતે પાણી ભરી રહી છે, મજબૂર બની છે પાણી ભરવા માટે। સંપના તળિયામાં જે પાણી છે તેને પોતાના ઘર નજીક સંપ હોવાથી સંપના તળિયામાં રહ્યું પાણી છે તેને ભરી અને પોતાનો જીવન નિર્વાહ કરવા માટે મજબૂર બની છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે। અહીંયા એક નવીન લાઈન પણ નાખવામાં આવી છે, પરંતુ નવીન લાઈનને સંપમાં જોઈન્ટ કરવામાં નથી આવી, જેને લઈને સ્થાનિકોને આ પાણીની સમસ્યાનો હાલ સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સંલગ્ન તંત્ર દ્વારા વહેલી તકે જે ભાદરોલી ખુર્દ ગામના ગ્રામજનો છે તેઓને પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવે એવી અહીંના રહીશો હાલ માગણી કરી રહ્યા છે। રાજેશ જોશી।